ભગવાન કૃષ્ણએ 125 વર્ષની લીલા અહીંયા પૃથ્વી ઉપર કરી છે અને અમે ઘણી વખત કહીએ કથા કરતા કરતા કે ભગવાન કૃષ્ણની લીલામાંથી ઘણું બધું શીખવાનું છે ને જીવનમાં ઉતારવાનું છે, એવું અમે ઘણી વખત કહેતા હોય. તો એક ભાઈ મને આવીને કીધું કે આજે તમારી કથા બહુ ગમી. એટલે મેં કીધું સારી વાત છે, કથા ગમવી જોઈએ, પણ તમને શું ગમ્યું? એટલે મને કે આ કે દિવસનો સંકોચ થતો હતો કે જુગાર રમાય કે ન રમાય. પાંડવો રહીમાં ને પછી એમ થયું કે આપણે શું વાંધો છે, એવું લઈને રહ્યા. એક ભાઈ આવ્યા મને કે આજે કથામાં શાંતિ થઈ. મેં કીધું શેની? તો કે આ કે દિવસનું એમ થતું હતું કે આ ચોરી કરવી એ પાપ છે કે નહીં, પણ આજ કૃષ્ણએ ચોરી કરીને તો મને એમ થયું કે હવે આપણે વાંધો નહીં. મેં કીધું ભગવાન કૃષ્ણ ચોરી કરતા હતા ત્યારે એ 3 વર્ષના હતા અને એ માખણની ચોરી કરતા હતા અને વધારેમાં વધારે ગોપીઓ એનો કાન પકડતી હતી. તમે 30 ના છો અને તમે જે વિચારો છો એ કોકના ઘરે ધાર પાડવાનું વિચારો છો અને ગોપીઓ તમારો કાન નહીં પકડે, તમને પોલીસ વાળા કાટલા પકડશે. એટલે કૃષ્ણ શું કામ ચોરી કરતા હતા એના પણ અર્થો ઘણા અલગ અલગ કરીને. મને ખાલી એટલી વાત કહ્યો કે જેના આંગણે 9 લાખ ગાયો દૂધતી હોય એને કોઈના ઘરે માખણની ચોરી કરવા જાવી પડે? થોડીક વાર ભૂલી જાવ કે ભગવાન છે, થોડીક વાર ભૂલી જાવ નારાયણ છે, પણ કમસે કમ એટલું તો યાદ રાખો કે એ નંદ ભવન એટલે નંદ રાજાના દીકરા છે, આખા વ્રજના રાજાના દીકરા છે. એટલે જેના આંગણે 9 લાખ ગાયો દૂધતી હોય એના આંગણે ક્યાં માખણનો તૂટો હોય? તો એ તો એટલા માટે ચોરી કરતા હતા કેમ કે દરેક ગોપી જ્યારે માખણ ઉતારે ને ત્યારે પ્રાર્થના કરે કે પ્રભુ આમાંથી એક કોળીઓ તમે લેશો ને તો અમારું જીવન સફળ થઈ જશે. આ મનોરથને પરિપૂર્ણ કરવા માટે ભગવાન ચોરી કરતા હતા. કે માખણની ક્યાં જરૂર હતી? પોતાના આંખની નજરથી આખી દુનિયાને એ નચાવે છે. કોઈ સરસ કહ્યું કે અપને નૈનો કી નજર સે સારી દુનિયા કો નાચ નચાવે, તાહી આહિર કી છોહરિયા છછિયા ભર છાછ કો નાચ નચાવે. આખી દુનિયાને જે નાચ નચાવનારો છે એને એ આહિરની દીકરીઓ એમ કહે કે છાસ પીવી છે તો કૃષ્ણ કે હા, આમ કેડે હાથ દઈને ઉભા હોય તો તાથઈ કરીને નાચ. તો એ વ્રજના રસ્તાઓમાં એ કૃષ્ણ જે આખા બ્રહ્માંડનો બાપ છે એ આટલી છાસ માટે તાથઈ કરીને નાચે, કારણ એને છાસની જરૂર નહોતી, એ આયરાણીઓના પ્રેમની જરૂર હતી, એટલા માટે નાચે. ભગવાન માખણ ચોરી કરવા ક્યારેય નહોતા જતા, એ તો ચિત્તની ચોરી કરવા જતા હતા. અને આપણા વ્રતમાંથી ભગવાનની કથામાંથી બધું શીખવાનું જ છે ને. આપણે લગ્નમાં જો અહીંયા બેનો આપણી દીકરીઓ છે તો કેટલી સરસ આપણે મોરાકતના વ્રત આવે, જયા પાર્વતીના વ્રત આવે ને, બધા કર્યા જ હશે. અને કેટલા સરસ બિચારા આખી રાત માતાજી સામે દીવો કરીને ગંજી પતે રમેતા હસે છે. એટલે એનો મતલબ એ કરવાનું નથી. પછી પાછા માતાજીને ફરિયાદ કરતા હોય કે 5 જયા પાર્વતી કર્યા તોય નો ઠર્યા. માતાજી કે ઠર ક્યાં જાય? બેઠા બેઠા રોનું જ કાઢી મારી પાસે. પછી મેં રોન કાઢી. પછી ફૂલીના ગુલા જેવો ઘરવાળો જયા પાર્વતીના ફળમાં કે આખો દી અહીંયા ઈ જ કાઢ્યું. પણ આપણા વ્રતની પણ મહત્વ છે. ભગવતી પાસે આપણે બેસીને એના ગરબાઓ ગાવાના, એનું સ્મરણ કરવાનું. અહીંયાની કોઈની વાત નથી, આ તો ઓલી બાજુની. પણ કહેવાનો અર્થ એ છે કે કૃષ્ણ ચોરી ચિત્ત ચોરી કરતા હતા. આવો એ ઠાકોરજીને જોવા છે જે ગાયો ચરાવવા જાય છે, જે માખણ ચોરી કરવી છે. એ કથા મારે તમને કહેવી નથી કેમ કે આ દ્રશ્ય આપણે અહીંયા નિહાળવું છે. આગળના સુંદર જે દર્શનને આપણે ગ્વાલાના દર્શન કહીએ અને ગ્વાલાના દર્શન પછી આ સુંદર પદની સાથે ઠાકોરજી ખુદ અહીંયા પધારશે. ग्वाला के दर्शन हो रहे हैं।
હે શ્રી કૃષ્ણ ગોવાળિયા હે તુજ વિના ધેન કોણ જાશે હે જાગને ઓ જાદવા કે 360 ગોવાળ ટોળે મળ્યા 360 ગોવાળ ટોળે મળ્યા એમાં વડો રે ગોવાળિયો કોણ થાશે હે જાગને ઓ જાદવા હે જાગને ઓ જાદવા હે જાગને ઓ જાદવા आगे 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 गैया और पीछे पीछे ग्वाल अरे आगे आगे गैया और पीछे पीछे ग्वाल बीच में मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल 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 छोटो सो मेरो मदन गोपाल अरे छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल आई छोटो सो मेरो मदन गोपाल अरे छोटो सो मेरो मदन जय गोपाल भगवान जय श्री राधे अरे घास खावे गैया दूध पीवेगा 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 अरे माखन खाए मेरो मदन गोपाल अरे माखन खाए मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल 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 छोटो सो नन्हो सो प्यारो सो वीरो मदन गोपाल हरि छोटो सो मेरो मदन गोपाल જેને જેને ઈચ્છા હોય કે એના ઘરે ભગવાન માખણ ખાવા આવે એક તાલી વગાડજો. छोटे छोटे हाथ छोटी छोटी लखोटी छोटे छोटे
छोटे हाथ छोटी छोटी नकुटी छोटे छोटे हाथ छोटे छोटे लखोटे छोटे छोटे हाथ हरी बंसी बजाए मेरो मदन गोपाल 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 छोटी छोटी गैया छोटे छोटे गाय छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे गाय छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो नन्हो सो प्यारो सो वीरो मदन गोपाल हरी छोटो सो वीरो मदन गोपाल हरी रस रचाए मेरो मदन गोपाल हरी रस रचाए मेरो मदन गोपाल छोटो सो नन्हो सो प्यारो सो मेरो सो छोटो सो मेरो सो प्यारो सो मेरो सो छोटो सो वीरो प्यारो सो वीरो छोटो सो वीरो मदन गोपाल हरी छोटो सो वीरो मदन गोपाल हरी रस रचाए मेरो मदन गोपाल हरी रस रचाए मेरो मदन गोपाल हरी बंसी बजाए मेरो मदन गोपाल हरी बंसी बजाए मेरो मदन गोपाल मदन गोपाल मदन गोपाल मदन मदन गोपाल मदन गोपाल मदन मदन गोपाल मदन गोपाल मदन मदन गोपाल कृष्ण कन्हैया लाल की વાહ આમ 45 જણાનું અમારું આ ટીમ હોય છે, આજ 46 થઈ ગયા અને મને લાગે છે મોટો થઈને કલાકાર જ થશે હો, તો જ સ્ટેજ ઉપર ચડે. અને બીજી વાત એ છે કે આ હશે કૃષ્ણની મંડળીનો માણા તો જ આમાં આવી શકે, ગ્વાલામાં તો જ આવે ને. તો ભગવાન કૃષ્ણએ અદ્ભુત લીલાઓ કરી છે. ભગવાન કૃષ્ણની લીલા ત્યાર સુધી અધૂરી રહે જ્યાં સુધી કૃષ્ણ છે એ આખા જગતનો આધાર છે, પણ કૃષ્ણનો આધાર કોણ છે? કૃષ્ણનો આધાર તો રાધા છે. એટલે તો આપણે બોલીએ રાધા 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 રાધા, તો વચ્ચેથી આધાર એવો શબ્દ સંભળાય ને, રાધા 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 રાધા. રાધા એ કૃષ્ણનો આધાર છે. ભગવાન કૃષ્ણએ 16,108 લગ્ન કર્યા. ઘણા બધા લોકોએ કૃષ્ણને ફરિયાદ પણ કરી છે કે 16,108 લગ્ન કર્યા તો 9 કરવામાં વાંધો શું હતો, રાધાજી સાથે લગ્ન કેમ ન કર્યા? ત્યારે ભગવાને જવાબ આપ્યો છે કે મારે જગતને બતાવવું હતું કે રાધાએ વ્રજમાં પણ મારી પાસે કંઈ નહોતું માંગ્યું, અને જ્યારે હું દ્વારિકાધીશ થયો ત્યારે રાધાએ મારી પાસે કંઈ માંગ્યું જ નથી. આને પ્રેમ કહેવાય. પ્રેમમાં ક્યારેય માગણી હોય જ નહીં. ભગવાન કૃષ્ણ દ્વારિકાની અટારી ઉપર ઉભા ઉભા રડતા હતા, અને ત્યારે અષ્ટપટાણીએ પૂછ્યું કે મહારાજ કેમ રડો છો, તમારી આંખમાં આંસુ કેમ છે? ભગવાને કહ્યું કે દેવી મને રાધા બહુ યાદ આવે છે. કહ્યું કે મહારાજ એવું તે શું હતું રાધામાં જે અમે 16,108 તમને નથી આપી શકતા, અમારા પ્રેમમાં શું ખામી છે? ભગવાને કહ્યું કે દેવી એને શબ્દથી વર્ણવી ન શકું, જ્યારે સમય આવશે ને ત્યારે કહીશ કે રાધા શું છે. એટલે એનો સમય ગયો. એક વખત ભગવાનને 56 ભોગ ધરાતા હતા અને ભગવાન ભોજન કરવા માટે બેસતા હતા, ત્યારે ભગવાને એક રમત કરી કે મને માથું બહુ દુખે છે. કૃષ્ણ દ્વારિકાધીશ એમ કહે કે મારું માથું બહુ દુખે છે, પછી તો કેટલા બધા ચિંતામાં પડી જાય. એટલે અનેક વૈદોને બોલાવ્યા, ઘણું બધું કર્યું, પણ માથું ઉતર્યું નહીં. ટૂંકમાં વાત કરું, છેલ્લે ભગવાનને પૂછવામાં આવ્યું કે તમારું માથું કેમ ઉતરશે પ્રભુ? કહ્યું કે હું વ્રજમાં હતો ને મને માથું દુખતું, તો મને કોઈ ગોપી કે રાધા એના ચરણની રજ આપે એટલે હું માથે લગાડી લેતો હતો, મને ઉતરી જતું.
એક કામ કરો, 16,108 રાણીમાંથી કોઈ પણ એક રાણી મને પોતાના પગની ધૂળ આપો, એ ધૂળને હું માથે લગાડું તો મારું માથું મટી જાય. બધાય બે બે ડગલા પાછળ હટી ગયા. કહ્યું કે મહારાજ, હું નરકમાં જાય તમે જો અમારા પગની ધૂળ તમારા માથે લગાડીએ. તમારા પગની ધૂળ અમે માથે લગાડી લઈ, પણ અમારા પગની ધૂળ તમારા માથે કેમ લગાડી? કોઈ નહીં આપે. ભગવાન કહે કે ના મહારાજ, કોઈ નહીં આપે. ત્યારે ઉદ્ધવજીને કહ્યું કે જાઓ વ્રજમાં અને રાધાને કહેજો કે એના પગની ધૂળ આપે. પછી ટૂંકમાં વાત કરું તો ઉદ્ધવજી લઈને આવે છે. ઉદ્ધવજીને પૂછે છે કે લઈ આવ્યા મહારાજ? કહ્યું કે હા. તમે કીધું નહીં રાધાને કે તમારા પગની ધૂળ કૃષ્ણ માથે લગાડશે તો તમે નરકમાં જશો? કહ્યું કે મહારાજ બહુ સમજાવ્યા. તો રાધાએ શું કીધું? કહ્યું કે મહારાજ, રાધાજી એમ કીધું કે મારા કૃષ્ણનું માથું મટી જતું હોય તો હું નરકમાં જવા તૈયાર છું. ત્યારે ભગવાને માથું ઊંચું કરીને કીધું કે દેવી પૂછતા હતા ને કે તમારામાં રાધામાં શું ફરક છે? આ ફરક છે. તમે મારી સેવા એટલા માટે કરો છો કેમ કે તમારે મુક્તિ જોઈ છે, પણ રાધાએ એટલા માટે મારી સેવા કરે છે, એને મુક્તિ પણ નથી જોતી, એને માત્ર કૃષ્ણ જોઈ છે. તો આવો એ રાધાજીનું સ્મરણ કરવું છે, રાધાજીને યાદ કરવું. प्यारो प्यारो यमुना जीरो पानी लागे मीठे रस से भरो रे राधा रानी लागे महारानी लागे मने प्यारो प्यारो यमुना जीरो पानी लागे हो मीठे रस से भरो रे राधा रानी लागे महारानी लागे मने प्यारो प्यारो यमुना जीरो पानी लागे श्री राधे बधाई यमुना मैया कारी कारी राधा गोरी रज धाम राधा जी की रजधानी लागे रजधानी लागे मने प्यारो प्यारो यमुना जीरो पानी लागे हो मीठे रस से भरो रे राधा रानी लागे महारानी लागे मने प्यारो प्यारो यमुना जीरो पानी लागे રાધાજીનું સ્મરણ થતું હોય તો રાસ રમવું હોય તો આવી શકે છે બહેનો श्री राधे અને ભાઈઓ પણ. राधे ना भावे मने माखण मिश्री अब ना कोई मिठाई अरे मारी जी भड़िया ने भावे राधा नाम मलाई ब्रज धाम राधा जी की रजधानी लागे रजधानी लागे मने प्यारो प्यारो यमुना जीरो पानी लागे हो मीठे
જીરો પાણી લાગે હો મને પ્યારો પ્યારો યમુના જીરો પાણી લાગે મને પ્યારો પ્યારો યમુના જીરો પાણી લાગે બોલો રાધે 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 राधे राधे जपो चले आएंगे बिहारी अरे राधे राधे जपो चले आएंगे बिहारी बोलो राधे राधे जपो चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी आएंगे बिहारी 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 चले आएंगे बिहारी बोलो राधे 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 जपो चले आएंगे बिहारी अरे राधे राधे जपो चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे બધા બે હાથ बिहारी ઉપર અને ત્રણ તાલી પાડીને બધા પ્રેમથી બોલીએ બે હાથ ઉપર કરીએ તાલી પાડીને બોલો રાધે 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 બોલો રાધે 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 બોલો રાધે 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 अरे राधा मेरी चंदा चकोर है बिहारी राधा मेरी चंदा चकोर है बिहारी राधा मेरी चंदा चकोर है बिहारी राधा मेरी चंदा चकोर है ओ बिहारी राधा मेरी मुरली तो तान है बिहारी राधा मेरी मुरली तो तान है बिहारी ओ राधा मेरी मुरली तो तान है बिहारी राधा मेरी मुरली तो तान है बिहारी बोलो राधे 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 जपो चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी राधे राधे जपो जय श्री चले राधे। आएंगे बिहारी राधे श्री राधे राधा जी राधा मेरी गंगा तो धार है बिहारी 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 ओ राधा मेरी चंदा चकोर है बिहारी 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 बोलो राधे 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 जपो चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी बोलो राधे राधे जपो चले आएंगे बिहारी राधे राधे जपो चले आएंगे बिहारी बोलो राधे 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 बोलो राधे 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 बोलो राधे 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 बोलो राधे 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 जय जय श्री राधे ક્રિયા કરો એનું પુણ્ય નથી, પણ એ પુણ્યમાં જો ભક્તિ તમે કોઈ પણ ક્રિયામાં મેળવો તો એનું પુણ્ય છે. જેમ કે તમે એમનેમ કંઈક જોતા હોય તો કેટલું બધું જોતા હોય આખા દિવસમાં, પણ એનું પુણ્ય નથી. પણ જોવામાં જો ભગવાનને જોવો તો એ દર્શન છે, એનું પુણ્ય. એમનેમ ઘણું બધું ચાલતા હોય, ચાલવાનું કોઈ પુણ્ય નથી, પણ જો ચાલીને મંદિરે જાઓ તો યાત્રા છે, એનું પુણ્ય છે. એમનેમ ઘણું બધું સાંભળતા હોય, સાંભળવાનું પુણ્ય નથી, પણ એમાં જો ભગવાનની કથા કે સત્સંગ સાંભળો તો એ શ્રવણ ભક્તિ છે, એનું પુણ્ય છે. તો કહેવાનો અર્થ જ્યાં જ્યાં ઈશ્વર ભળે છે એ ભક્તિ થઈ જાય ને એનું પુણ્ય છે. એટલે અહીંયા જે આપણે રમ્યા એ પણ નૃત્ય ભક્તિ જ છે, જે ગોપીઓએ કરી હતી, જે રાધાએ કરી હતી. અને હવે પછીનો રાઉન્ડ આવે એમાં ભાઈઓને રમવાનું છે, કેમ કે એમાં ગોવાળો એ રમતા હતા. અને આજનો દી આમ બેનો બધું ભાઈઓને છૂટ આપજો. ઘણી જગ્યાએ અમારે એવું હોય કે બેનોએ ઘરેથી જ કીધું હોય છાનમુના બે જો કાંઈ બોલતા નહીં, ક્યાંય રમવા ઉભા થતા નહીં. આજનો દી છૂટ આપવી એવી લાગે. તો કહેવાનો અર્થ એક એવું બીજું પાત્ર જે રાધાજી અતિશય પ્રિય છે, એવા જ એક પાત્ર ભગવાનને અતિશય પ્રિય હોય એવું પાત્ર કયું છે? ભગવાને આ પૃથ્વી ઉપર જન્મ લઈને પહેલા ચરણ સ્પર્શ કોને કરવા દીધા?
પહેલા ચરણ સ્પર્શ. તમને ખબર જ હોય, જયારે સુનલામાં વસુદેવજી લઈને જાય જન્મ પછી તરત જ, એટલે પહેલા ચરણ સ્પર્શ શ્રી યમુનાજીએ કર્યા છે. પછી બધાને ચરણ સ્પર્શ મળ્યા છે, પણ પહેલા ચરણ સ્પર્શ તો યમુનાજીને જ મળ્યા છે. એટલે 16,108 રાણી છે, એમાંથી 8 છે એ પટરાણી છે, પણ મહારાણી તો એક જ છે, એ શ્રી શ્યામ સુંદર યમુને મહારાણી. આવો, શ્રી યમુનાજીના સ્મરણ વગર કૃષ્ણનો સત્સંગ અધૂરો રહે. આવો આપણે યમુનાજીને બોલાવીએ. યમુનાજી આવશે ને તો ઠાકોરજી આપોઆપ આવશે. जय जय महारानी यमुना, जय जय पटरानी यमुना, सुंदर सतवादी नार, तप करी प्रभुने आराध्या, प्रीते पर मोरा. जय जय महारानी यमुना, जय जय पटरानी यमुना, सुंदर सतवादी नार, तप करी प्रभुने आराध्या, प्रीते परया मोरा. सूरज देवतानी દીકરી વેદ પુરાણે વખાય, ભાઈને વાલી છે બેનડી, પસલી આપે છે સાર. जय जय महारानी यमुना, जय जय पटरानी यमुना, सुंदर सतवादी नार, तप करी प्रभुने आराध्या, प्रीते परया मोरा. પેરુડા જય શામળા, વેગે ચાલે ગંભીર, તીરે તો રંગ ઓપતા બ્રજ વખો વિસ્તાર. जय जय महारानी यमुना, जय जय पटरानी यमुना, सुंदर सतवादी नार, तप करी प्रभुने आराध्या, प्रीते परया मोरा. चोड़ी ने चूड़ी और ऊपर लटकनता हार, कंकड़ कुंडल ने तेलड़ी, सज्या माए 16 श्रृंगार. जय महारानी यमुना, जय जय पटरानी यमुना, सुंदर सतवादी नार, तप करी प्रभुने आराध्या, प्रीते परया मोरा. वृंदावन विंतड़ाए रहो, मथुरा जय स्थल आधार, गोकुल महावन पासे वसियो, वालो मारो नंद कुमार. जय जय महारानी यमुना, जय जय पटरानी यमुना, सुंदर सतवादी नार, तप करी प्रभुने आराध्या, प्रीते परया मोरा. जल जमुना न झेलता तू ज्ञान विसर हार, मोती सर्वे विराय गया, हिरलो लाग्यो छे हार. जय जय महारानी यमुना, जय जय पटरानी यमुना, सुंदर सतवादी नार, तप करी प्रभुने आराध्या, प्रीते परया मोरा. जय जय महारानी यमुना, जय जय पट
આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ આજે લાલજી પધાર્યા મારે આંગણીએ આજે લાલજી પધાર્યા મારે આંગણીએ સખી મંગળ ગીતો ગાઓ ખુદ પરિવારના આંગણે ઠાકોરજી પધારી રહ્યા છે. હે સખી મંગળ ગીતો ગાઓ સખી મંગળ ગીતો ગાઓ મારે આંગણીએ આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ આજે લાલજી પધાર્યા મારે આંગણીએ હે આજે લાલજી પધાર્યા મારે જય આંગણીએ શ્રી રાધે. જય શ્રી રાધે. જય શ્રી રાધે. હે મારું ઘર ગોકુળ વન રાવણ છે 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 હે વાલા વાસરડી વગાડો મારે આંગણીએ વાલા વાસળી વગાડો મારે આંગણીએ હે વાલા વાસરડી વગાડો મારે આંગણીએ વાલા વાસળી વગાડો મારે આંગણીએ આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ આજે લાલજી પધાર્યા મારે આંગણીએ આજે લાલજી પધાર્યા મારે આંગણીએ આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ આજે લાલજી પધાર્યા મારે આંગણીએ આજે લાલજી પધાર્યા મારે આંગણીએ મારે કાઠિયા વાળમાં તું મોકલી અન ભૂલો પડી જા મારા ભગવાન એ તું થાને મારું મોંઘેરું મહેમાન એ હારે રે એ તને સ્વર્ગે ભૂલાવી દઉં મારા શામળા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. જવામાં પછી સેલ્ફ નહીં લાગે અને અહીંયા પછી ફૂલ જમી લીધું હશે એટલે કોઈ ધકાય નહીં. એટલે એકવાર બોલી જાઓ પાછો GJ 15CA 0616 આ નંબરની ગાડીની લાઈટ ચાલુ છે. આવો આપણે ભગવાનના આઠે સમાના દર્શન કરી રહ્યા છીએ. સૌથી પહેલા આપણે દર્શન કર્યા મંગલાના. જે ભગવાન જાગ્યા, જે જાગે છે એને મંગલાના દર્શન કર્યા. ખરેખર આઠે સમાના દર્શન એટલે શું ભાવ છે કે ભગવાનની સાથે આખો દિવસ રહેવાનો ભાવ છે. ભગવાન જાગે, મંગલાના દર્શન કર્યા, ત્યારબાદ માં યશોદાજી અને વલ્લભપુર એમને શૃંગાર છે જે એ શૃંગારના દર્શન કર્યા. ત્યારબાદ ભગવાન ગાયો ચરાવવા માટે પોતાના મિત્રોની સાથે જાય એ જ્વાલાના દર્શન આપણે કર્યા. અને હવે બરોબર ગાયો ચરાવવા માટે વૃંદાવનમાં યમુનાના કિનારે જાય અને મધ્યાહન કાલે બરોબર ભગવાન પોતાના મિત્રોની સાથે ભોજન કરે, જેને રાજભોગના દર્શન કહ્યા છે. આવું કરીએ, રાજભોગના દર્શન. के दर्शन होने की तैयारी है. राजभोग के दर्शन हो रहे हैं. માખણ ભાવે રે વાલા ને મિસરી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિસરી ભાવે રે વાલા ને માખણ ભાવે રે વાલા ને મિસરી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિસરી ભાવે રે
તાલી વગાડો, કેમ કે ખબર નહીં જયભાઈ અને નેન્સીબેન ના લગ્નમાં કેના સ્વરૂપે આવીને થાળી લઈએ અને રાજભોગ કરે, ઠાકોરજી જમવા આવવાના હોય. પ્રેમથી તાલી. धारी धरावो घुघरा धरो घेवर धरो से हरि धराओ घेवर धरो घेवर धरो से धारी धरावो घुघरा धरो घेवर धरो से हरि धराओ घुघरा धरो घेवर धरो से मोहन थाળ ને માલપુઆ પર મોહન થાળ ને માલપુઆ પર માખણ જેવા રે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે શીરો ધરાવો ને શિખંડ ધરો ને સુતર પેણી સે શિરો ધરાઓ નિશિખંડ ધરો સુંદર પેણી સે શીરો ધરાવો શિખંડ ધરો સુતર પેણી સે શિરો ધરાઓ નિશિખંડ ધરો સુંદર પેણી સે ઉપર તાજા ઘી ધરો પણ ઉપર તાજા ઘી ધરો પણ માખણ જેવા ને વાલાને પાપડ ભાવે રે વાલાને મિશ્રી ભાવે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે વાલાને માખણ ભાવે રે વાલાને મિશ્રી ભાવે રે જે આપણે સૌએ ક્યારેક ને ક્યારેક માણી છે. હજારો કરોડો રૂપિયાનું પિક્ચર એક દિવસ બે દિવસ ગમે, બે વાર ગમે, બહુ વધારે ગમે તેવી સ્ટોરી હોય તે 2000 5000 કરોડના ખર્ચે બની હોય તે, પણ આજે પણ કૃષ્ણ લીલા ક્યારેય આપણને કંટાળો નથી આપતી. કારણ એ છે કે મૂવીની એ સ્ટોરી માત્ર સ્ટોરી હોય છે અને ભગવાનની આ જે આપણે કરીએ છીએ કથા છે, સ્ટોરી નથી. 5000 અને 200 વર્ષ થયા તો કૃષ્ણ કથા હજી જૂની નથી થઈ. જેમ ગંગાજીમાં હાથ નાખો તો આજે આમ ગંગાજી બહુ જૂના છે, પણ જ્યારે હાથ નાખો ત્યારે પાણી તો નવું જ હોય છે ને હાથમાં. એમ કૃષ્ણ કથા પણ જ્યારે સાંભળો ત્યારે નવી. 5000 અને 200 વર્ષ પહેલા આપણે પ્રવેશ કરીએ. કહે છે કે પૃથ્વીની અંદર પાપનો હાહાકાર કંસ મચાવી રહ્યો હતો અને ચારે કોર અધર્મ મચાવી રહ્યો હતો. ત્યારે ભગવતી પૃથ્વી અને દેવતાઓ ગયા છે ભગવાન નારાયણ પાસે. કહે છે કે મહારાજ હવે સહન નથી થતું, આપ કંઈક કરો. ત્યારે આશ્વાસન આપે છે. કહો છો કે આપ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. મહારાજ જ્યારે જ્યારે અધર્મ વધે છે ત્યારે આપ જન્મ લ્યો છો. હવે ક્યારે આ પૃથ્વીનું પાપનું હરણ કરશો? કહ્યું કે ચિંતા ન કરો, દેવકીના 8મા સંતાન તરીકે હું આવું છું. અને સમય મંડ્યો છે જવા. કાર્તક ગયો, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ ગયો અને શ્રાવણ આવ્યો. અને શ્રાવણના સુદના 15 દિવસ ગયા અને વદની એકમ, બી, ત્રી, ચોથ, પાંચમ, છઠ અને સાતમ ગઈ અને બરોબર આઠમ આવી. આઠમના બરોબર બપોરના 12 વાગ્યા છે. 1 2 3 4 5 6 8 વાગ્યા, 9 10, જ્યાં રાતના 10 વાગ્યા ત્યાં તો આખી દુનિયામાં પવિત્રતા છવાઈ ગઈ, ભગવાનની માયા છવાઈ ગઈ અને તમામ કંસના એ બધા પહેરેદારો બેભાન થઈ ગયા. અને ભગવાન બરોબર રાતના 12 વાગતા ચતુર્ભુજ સ્વરૂપે જેલની અંદર પ્રગટ થયા. બોલીએ નારાયણ ભગવાન કી. ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થઈને વસુદેવજીને કહે છે કે ચિંતા ન કરો, હું તમારો દીકરો બનીને આવું છું. અને પછી નાના બાળ સ્વરૂપે દેવકીના ખોળામાં આવે. ભગવાને આજ્ઞા કરી હતી કે જ્યારે એક સુનલો આવશે એ સુનલામાં મને પધરાવી અને તોતિંગ દરવાજા જેલના ખુલી જશે. યશોદાજીએ એક દીકરીને જન્મ આપ્યો છે, એને લઈ પાછા આવજો અને મને ત્યાં તમે મૂકીને આવજો. જે રીતે આજ્ઞા આપી હતી એ જ રીતે સુનલામાં પધરાવી અને
ભગવાનને ત્યાં પધરાવી માયાને પાછા લઈ અને બરોબર આ તરફ વ્રજની અંદર નોમની સવાર થઈ અને સુનંદાજીને ખબર પડી કે અરે વધાઈ હો યશોદાને લાલો ભયો હે, અરે કૃષ્ણ જન્મ કી આપ સબકો બધાઈ હો. એ જે આનંદ વ્રજવાસીઓએ કર્યો હતો એવો જ આનંદ કુંડ પરિવારના આંગણે આપણે કરવાનો છે. આવો માણીએ કૃષ્ણ જન્મ. मैं मोती चुनो मैं तो झुक झुक करूं जोहार एरी सखी मंगल गाओरी धरती पर सजाओरी उतरी है आज मेरे कान्हा की सवारी. જ્યારે ઠાકોરજી કુંડ પરિવારના આંગણે પધાર્યા છે ત્યારે સર્વેને વિનંતી ઉભા થઈ અને ઠાકોરજીને આપણે સૌ સાથે મળીને વધાવીએ કે હે જી મારો વાલો આવ્યા ની વધામણી જી રે. હે જી મારો કાનો આવ્યા ની વધામણી જી રે, વધામણી જી રે. આજની ઘડી તે રડી આવની હારે આજની ઘડી તે રડિયામણી. દેવી આજની ઘડી તે રડી આવની હારે આજની ઘડી તે રડિયામણી. હે જી મારો વાલો આવ્યા ની વધામણી જી રે, મારો કાનો આવ્યા ની વધામણી જી રે, વધામણી જી રે. આજની ઘડી તે રડિયામણી. હારે વાલા આજની ઘડી તે રડિયામણી. હે પૂર્યો પૂર્યો સોહાગણ સાથીઓ, હારે પૂર્યો પૂર્યો સુહાગણ સાથીઓ. હારે પૂર્યો પૂર્યો સોહાગણ સાથીઓ. હારે પૂર્યો પૂર્યો સુહાગણ સાથીઓ. હે જી મારો વાલો આવે મોલપતો હાથિયો જી રે, મારો કાનો આવે મોલપતો હાથિયો જી રે, હાથિયો જી રે. આજની ઘડી તે રડિયામણી. હારે વાલા આજની ઘડી તે રડિયામણી. અમે જમુનાજી ના જળ મંગાવ્યા, હારે અમે જમુનાજીના જળ મંગાવ્યા. અમે જમુનાજી ના જળ મંગાવ્યા. હારે અમે જમુનાજીના જળ મંગાવ્યા. હે જી મારા વાલાના ચરણો પખાળ્યા જી રે, મારા કાનાના ચરણો પખાળ્યા જી રે, પખાળ્યા જી રે. આજની ઘડી તે રડિયામણી. હારે વાલા આજની ઘડી તે રડિયામણી. એવી આજની ઘડી તે રડિયામણી. હારે વાલા આજની ઘડી તે રડિયામણી. કનૈયો દેખાય છે, કનૈયો દેખાય છે. માથે મોર પીછા વાળો, કનૈયો દેખાય છે, માથે મોર પીછા વાળો. કનૈયો દેખાય છે. પીળા કપડા વાળો લાલો, કનૈયો દેખાય છે, પીળા કપડા વાળો લાલો. કનૈયો દેખાય છે. ઢુમક ચાલ વાળો, કનૈયો દેખાય છે, ઢુમક ચાલ વાળો. કનૈયો દેખાય છે. એ વાંકણિયા વાળ વાળો, કનૈયો દેખાય છે, એ વાંકણિયા વાળ વાળો. કનૈયો દેખાય છે. એ પીળા કપડા વાળો લાલો, કનૈયો દેખાય છે, એ પીળા કપડા
હે પીળા તબલા વાળો લાલો કનૈયો દેખાય છે હે પીળા તબલા વાળો લાલો કનૈયો હે હારે દેખાય છે ગોકુળ માયા જ દિવાળી હારે ગોકુળમાં જ હે દિવાળી હારે ગોકુળ માયા જ દિવાળી હારે ગોકુળમાં જ દિવાળી પ્રગટ થયા વનમાળી હો પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી હો પ્રગટ થયા વનમાળી ગોકુળમાં હે હારે ઘર ઘરથી ગોપી આવે હે હારે ઘર ઘરથી ગોપી આવે હે હારે મારા લાલાને લાડ લડાવે હારે મારા લાલાને લાડ હે અડાવે વાલમતીના ગીત ગાવે હો વાલમતીના ગીત ગાવે ગોકુળમાં વાલમજીના ગીત ગાવે હો વાલમજીના ગીત ગાવે ગોકુળમાં હે હારે ગોકુળમાં આજ દિવાળી હે હારે ગોકુળમાં જ દિવાળી હારે ગોકુળમાં આજ દિવાળી હારે ગોકુળમાં જ દિવાળી તો બોલો નંદ ઘેરા નંદ ભયો હે 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 ગાયો નો ગોવાન ભયો હે ગાયો નો ગોવાન ભયો હે માખણ નો ચોર ભયો હે માખણ નો ચોર ભયો બોલો નંદ ઘેરા નંદ ભયો હે નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો હે નંદ ઘેરા નંદ ભયો સાવન જલ વરસે સુંદર વરસે સાવન જલ વરસે સુંદર વરસે બાદલ વરસે અંબર સે તારવાર ગીરી વરસે લતા લહેર સે નદિયા વરસે સાગર સે ગણપતિ રૂપહાર સે સેજ સવર સે લગન વિહર સે સુખકારી કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુળ આવો ગિરધારી રે વાલા ગોકુળ આવો ગિરધારી રે વાલા ગોકુળ આવો ગિરધારી રે વાલા ગોકુળ આવો ગિરધારી દ્વારિકાનો નાથ મારો રાધા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાધા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એને મને માયા લગાડી રે ઓ તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા ઓ વાલા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે ઓ એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એ ગાયુનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ગાયોનો કુવાડ મારો રાજા રણ છોડે છે એણે મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણ છોડે છે એણે મને માયા લગાડી
ચારે દિશાએ ગુગવે સમદરિયો ચારે દિશાએ ઘૂઘવે સમદરિયો એ દ્વારિકાનો ઠાકર લાગે મન હરિયો દ્વારિકાનો ઠાકર લાગે મન ઓ હરિયો દ્વારિકાનો ઠાકર લાગે મન હરિયો દ્વારિકાનો ઠાકર લાગે મન હરિયો એ 56 સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવા છપ્પન સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવા મારા રાજા રણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવા રાજારણ છોડ તારું મુખડું રે કેમ ભૂલી જવા હે તમે મને માયા લગાડી મારા વાલિયા તમે મને માયા લગાડી મારવા હે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારવા એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી હે રે મારા ઠાકોરજીએ માયા લગાડી રે ઠાકોરજીએ માયા લગાડી રે એ સુદામાનો 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 એ સુદામાનો મિત્ર મારો રાધારણ છોડ છે એણે મને માયા લગાડી રે માનો મિત્ર મારું રાજારણ છોડ છે એણે મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે એણે મને માયા લગાડી રે એ હલકાના મને દ્વારિકા દેખાણ કોટીલા કાન રે દેવાલા રહી ન શકું તમ વિના હલકાના મને ગોમતી માનવડાવ કોટીલા કાનજી વાલા રહી ન શકું તમ વિના કાના મને દ્વારિકા દેખાણ વાલા મને દ્વારિકા દેખાણ હો કાના મને દ્વારિકા દેખાણ હો વાલા મને દ્વારિકા દેખાણ જય માતા વાલા ગોમતી દિયા થાય છે નાઠા રાવનો દેવાલા રહી શકું તમ વિના હલકાના મને ગોમતી માનવ રામ મોટી ખાનજી દેવાલા રહી શકું તમ વિના કાના મને દ્વારિકા દેખાડ કાના મને દ્વારિકા દેખાડ હો કાના મને દ્વારિકા દેખાડ હો કાના મને દ્વારિકા દેખાડ જય દ્વારકા માળા આ તાલી એ વાલાયા તો વાલપનું તેવા એને પાર તું
વાલાયા તો વાલપનું તેવા જેને પાર તું ઉતાર વાલાયા તો વાલપનું તેવા જેને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા ઈને રાહ ચારો મિયા કાન રાખો લડી એ દીને રાહ ચારો મિયા કાન રાખો લડી વાલા થોડો હરખ તો ये बड़े लाने ना ये वाला थोड़ो हरक तो देखा बड़े लाने ना कुमार मारी आंखें उजागरा दीने जानो मियाँ कान रातो लड़ी ये दीने जानो मियाँ कान रातो लड़ी ये पीड़ा रे पीताम्बर पे न्याय हमारा मनड़ा ने हरिया ये पीड़ा रे पीताम्बर पे न्याय हमारा मनड़ा ने हरिया ये हमारा कालज कोरिया रे काना ने धोया ये नियम ने लागी माया रे जमुना ना पानी ज्ञाता रे काना ने धोया ये नियम में लागी माया रे खुद बूझ धोया बरसाने की छोरी રાધાજીના દાદાજીએ ઝાંઝરી ઉઘાડાવ્યું રાધાજીના દાદાજીએ ઝાંઝરી ઉઘાડાવ્યું હે રાધાજીના દાદાજીએ ઝાંઝરી ઉઘાડાવ્યું રાધાજીના દાદાજીએ ઝાંઝરી ઉઘાડાવ્યું હે માતાજીએ પગમાં પહેરાવ્યું રે હે માતાજીએ પગમાં પહેરાવ્યું રે રાધાજીનું ઝાંઝરિયું રાધાજીનું ઝાંઝરિયું દાદાજીએ ઝાંઝરી ઉઘાડાવ્યું હે રાધાજીના દાદાજીએ ઝાંઝરી ઉઘાડાવ્યું ઝાંઝર પહેરીને રાધા જળ ભરવા ગયા તા ઝાંઝર પહેરીને રાધા જળ ભરવા ગયા ઝાંઝર પહેરીને રાધા જળ ભરવા ગયા ઝાંઝર પહેરીને રાધા જળ ભરવા ગયા એ ઝાંઝર જળમાં ડૂબ્યું રે એ ઝાંઝર જળમાં ડૂબ્યું રે રાધાજીનું ઝાંઝરિયું રાધાજીનું ઝાંઝરિયું રાધાજીના દાદાજીએ ઝાંઝરી ઉઘાડાવ્યું હે રાધાજીના દાદાજીએ ઝાંઝરી ઉઘાડાવ્યું करके इशारो बुलाई गई रे करके इशारो बुलाई गई रे बरसाने की छोरी राधा गोरी गोरी बरसाने की छोरी राधा गोरी गोरी मेरे अंगना में तुलसी को बिरवा 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 तुलसी निशानी बताई गई रे तुलसी निशानी बताई गई रे बरसाने की छोरी राधा गोरी गोरी बरसाने की छोरी छोरी राधा
इशारों बुलाई गई रे करके इशारों बुलाई गई रे बरसाने की छोरी राधा गोरी गोरी बरसाने की छोरी राधा गोरी गोरी बरसाने की छोरी राधा गोरी गोरी बरसाने की छोरी राधा गोरी गोरी। बोलिए राधे रानी की